નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મલ્ટી સેક્ટરલ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં આગામી ડિસેમ્બર મહિનામાં ઉદ્યોગ જગતનો એક બહુ મોટો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. વીસીસીઆઈ દ્વારા આગામી 24 થી 27 ડિસેમ્બર 2026 દરમિયાન 12મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન વીસીસીઆઈ એક્સપો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ઔદ્યોગિક નકશા પર વડોદરા શહેર આજે એક આગવું અને સક્ષમ સ્થાન ધરાવે છે. શિક્ષણ, કલા અને સંસ્કૃતિની સાથે વડોદરા આજે ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિકલ્સ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ચૂક્યું છે. અંદાજે $25 બિલિયન એટલે કે મસ્ત મોટા ગ્રોસ બિઝનેસ ટર્નઓવર સાથે વડોદરા દેશના આર્થિક વિકાસમાં મોટું યોગદાન આપી રહ્યું છે. ત્યારે સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવા માટે વીસીસીઆઈ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર વીસીસીઆઈ એક્સપો 2026નો મુખ્ય આશય સ્થાનિક એમએસએમઈ એકમોને નવી વ્યાપારિક તકો, આધુનિક ઇનોવેશન અને ગ્લોબલ પાર્ટનરશિપ પૂરી પાડવાનો છે. 24 ડિસેમ્બરથી શરૂ થનારા આ 4 દિવસીય મેગા એક્ઝિબિશન દરમિયાન દેશ અને દુનિયાની નામાંકિત કંપનીઓ, અગ્રણી ઉદ્યોગ સાહસિકો, અબજો રૂપિયાનું ફંડિંગ આપતા રોકાણકારો અને અદ્યતન મશીનરીના ટેકનોલોજીના નિષ્ણાંતો એક જ છત નીચે એકત્રિત થશે. વડોદરા શહેરમાં વીસીસીઆઈનો આ 12મો એક્સપો છે. તારીખ 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર નવલખી મેદાન ખાતે વીસીસીઆઈ દ્વારા આયોજિત આ એક્સપો છે. 16 ડોમ, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વના લોકોને જોડવાનો એક પ્રયાસ કરીએ છીએ અને સાથે સાથે આપણા દેશના ઉદ્યોગકારો ગ્લોબલી કેવી રીતે જોડાય એની માટે સુવર્ણ તકો લઈને અમે આવ્યા છીએ. દરેકને આહવાન કરું છું કે આવો, આ વીસીસીઆઈ એક્સપોનો ભાગ બનો અને જોડાવો. આ વખતે શું વિશેષતા છે? વિશેષતામાં આ વખતે સેમિકન્ડક્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ઈવી પર અમારું વધારે ફોકસ છે. ફોકસ દરેક એરિયા પર છે, પણ વધારે ફોકસ આ એરિયા પર છે. અને સાથે સાથે સેમિનારોની શૃંખલાઓ લઈને આવવાના છે, જે નોલેજ અપગ્રેડેશન માટે ઇન્ડસ્ટ્રીને મેક્સિમમ એ નોલેજથી એ એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં કેવી રીતે જઈ શકે અને મેક્સિમમ ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ કેવી રીતે કરી શકે એની માટેના ઘણી શૃંખલાઓ લઈને આવવાના. એ સમય જતાં અમે તમને આજે લોન્ચની જ પ્રેસ કોન્ફરન્સ છે, એટલે સમય જતાં જે પણ માહિતી આવશે આપ સમક્ષ મૂકીશું. અત્રે ઉલ્લેખનીય છે કે આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના કારણે વડોદરાના આર્થિક ક્ષેત્રે કરોડો રૂપિયાના નવા ઇન્વેસ્ટમેન્ટ અને રોજગારીની નવી તકો સર્જાશે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. વીસીસીઆઈના હોદ્દેદારો આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે અત્યારથી જ યુદ્ધના ધોરણે કામે લાગી ગયા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.